નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં ધોળાવીરા નજીક 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। સપ્તાહમાં આ ત્રીજી વખત ધરતી ધ્રુજી છે। કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક વહેલી સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। સિસ્મોલોજી કચેરી ગાંધીનગર દ્વારા આ આંચકાની નોંધ લેવામાં આવી છે। આ ભૂકંપનો આંચકો વહેલી સવારે 2:28 વાગ્યે નોંધાયો હતો। જો કે શિયાળાની રાત્રિમાં ગાઢ નિંદ્રામાં હોવાને કારણે કેન્દ્રબિંદુ આસપાસના ગ્રામજનોને તેની ખાસ અનુભૂતિ થઈ ન હતી। ઉલ્લેખનીય છે કે સિસ્મિક ઝોન 5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે। છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજી ઘટના નોંધાઈ છે। સિસ્મોલોજી કચેરીના સિસ્મોગ્રાફી મશીન પર આ આંચકાની તીવ્રતા 3.7 નોંધાઈ છે, પરંતુ સ્થાનિક સ્તરે તેની કોઈ નોંધપાત્ર અસર જોવા મળી નથી। દર્શક મિત્રો, આજે તારીખ 10 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।